અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમદાવાદમાં 27 પીઆઈની બદલી. અમદાવાદમાં 27 પીઆઈની બદલી અને લીવ રિઝર્વમાં રહેલા 8 પીઆઈને નિમણૂક આપવામાં આવી છે, જેમાં ઉડીને આંખે વળગે તેવી બદલી દાણી લીમડાના પીઆઈ એચ.એન. પટેલ અને દરિયાપુરના પીઆઈ આર.જી. દેસાઈની છે, જેમને કંટ્રોલ રૂમમાં મુકાયા છે. જાણવા મળ્યું છે કે દાણી લીમડાના પીઆઈને કેમિકલ ચોરીનો કેસ અને દરિયાપુરના પીઆઈને જુગારનો મોટો કેસ નડી ગયો છે. કૃષ્ણનગર, ચાંદખેડા સહિતના કેટલાક પોલીસ સ્ટેશન છેલ્લા કેટલાય સમયથી ઇન્ચાર્જથી ચાલતા હતા, તે પોલીસ સ્ટેશનને હવે પીઆઈ મળ્યા છે. વહેલી સવારે વરસાદી ઝાપટા. 20 ફેબ્રુઆરીએ રાજ્યના અનેક જિલ્લાઓમાં ખાબકેલા કમોસમી વરસાદ બાદ આજે પણ એટલે કે 23 ફેબ્રુઆરીએ વહેલી સવારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર, જંબુસર સહિતના તાલુકાઓમાં અને ગાંધીનગરમાં પણ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો. ધીમી ધારે વરસાદની શરૂઆત થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ. ઠંડા પવન સાથે શરૂ થયેલ ઝરમર વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. કાપણી માટે તૈયાર ઊભા પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને ઘઉં, કપાસ, તુવેર અને શાકભાજીના પાકને નુકસાન થવાની શક્યતા છે. સગીરે ચોટીલાથી છરો ખરીદી અમદાવાદમાં યુવકની હત્યા નિપજાવી. અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં રાત્રિના સમયે હિમેશ પરમાર નામના યુવકની થયેલી હત્યાનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે. થોડા દિવસ પહેલા હિમેશ પરમારે પોતાના ઘરના ઓટલા પર બેસવા બાબતે સગીરને ઠપકો આપ્યો હતો, જે બાબતનો ખાર રાખી સગીરે તેના મિત્ર સાથે મળી હત્યા નિપજાવી હોવાનો ખુલાસો થયો છે. હત્યાને અંજામ આપવા માટે સગીરે ચોટીલાથી છરાની ખરીદી કરી હતી. અમદાવાદ સિવિલમાં શાહરૂખને ટોયલેટ કરાવ્યું અને 21 લાખનું સોનું નીકળ્યું. અબુધાબીથી અમદાવાદ આવેલી એર અરેબિયા ફ્લાઇટમાં આવેલ શાહરૂખ નામના પેસેન્જરના શરીરમાંથી 21 લાખથી વધુ કિંમતની સોનાની કેપ્સ્યુલ કસ્ટમ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા કબજે કરવામાં આવી છે. અગાઉ યુગાન્ડાની મહિલાના શરીરમાં છુપાયેલ હેરોઇન ભરેલી 79 કેપ્સ્યુલ કબજે કરવામાં આવી હતી. આ કેસમાં તાજેતરમાં જ કોર્ટ દ્વારા મહિલા આરોપીને 20 વર્ષની સજા ફટકારવામાં આવી. ત્યાં વળી આવો જ કેસ કસ્ટમ વિભાગના અધિકારીઓએ પકડી પાડ્યો છે. ઈસનપુરની વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલમાં સીબીએસઈ શરૂ કરવાની જાહેરાત સામે વાલીઓ એબીવીપીની રજૂઆત. અમદાવાદ શહેરના ઈસનપુર ખાતે આવેલી વેદાંત સ્કૂલ દ્વારા સીબીએસઈ સ્કૂલ શરૂ કરવાની અને ગુજરાત બોર્ડની સ્કૂલને અન્ય સ્થળે શિફ્ટ કરવાની જાહેરાત સામે ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓના વાલીઓ સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. વાલીઓએ વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખી નિર્ણય પર પુનઃવિચાર કરવાની માંગ ઉઠાવી હતી. ત્યારે શાળા સંચાલક દ્વારા આગામી 10 થી 15 દિવસમાં ફરી ચોક્કસ નિર્ણય કરવામાં આવશે. 48 કલાકમાં માર્ગ અકસ્માતમાં આધેડ સહિત 3ના મોત. ઓગણજ રહેતા 34 વર્ષીય ભવરલાલ ગુર્જર ભંગારનું કામ કરતા હતા. 21મી સવારે મિત્રનો બાઇક લઈને ગોતા તરફ લેવા નીકળેલા ગુર્જરને લાલજી મહેરોતર લાયન્સ સ્કૂલ પાસે કાર ચાલકે ટક્કર મારતા તે ફંગોળાઈને પટકાયા. તેમને હોસ્પિટલમાં ખસેડાયા, પણ ત્યાં સુધીમાં મૃત્યુ થઈ ગયું હતું. આ અંગે એ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. બીજી ઘટનામાં ઓઢવના 51 વર્ષીય સુખેન્દ્રસિંહ રાઠોડ નોકરી પરથી પગપાળા ઘરે જતા હતા, ત્યારે ઓઢવ રિંગ રોડ પર ધ ગ્રાન્ડ ઠાકર હોટલ સામેથી રસ્તો પસાર કરતા હતા, ત્યારે પૂર ઝડપે આવી રહેલ લોડિંગ ટેમ્પોના ચાલકે અડફેટે લેતા ગંભીર ઇજા થતાં હોસ્પિટલમાં તેમનું મૃત્યુ થયું. ત્રીજી ઘટનામાં ગીતા મંદિર એસટી ડેપોની બાજુમાં રહેતા 39 વર્ષીય ચિમનભાઈ સંગાડા પગપાળા રસ્તો ઓળંગી રહ્યા હતા, ત્યારે મહિન્દ્રા પિકઅપ ગાડીએ ટક્કર મારી અકસ્માતમાં તેમનું પણ મોત થયું. સાયબર ઠગોએ 99 લાખ પડાવ્યા. નરેશ ગોયલ મની લોન્ડરિંગ કેસમાં નિવૃત્ત શિક્ષિકાનું નામ હોવાનું કહીને તેમને ડિજિટલ અરેસ્ટ કરી સાયબર ઠગોએ ₹99 લાખ પડાવી લીધા. સપનાબહેને 4 ટ્રાન્ઝેક્શનથી ₹99 લાખ આપ્યા. ત્યારબાદ શંકા જતા સપનાબહેને સાયબર હેલ્પલાઇન પર ફરિયાદ કરી. આઈસ્ક્રીમની આડમાં દારૂની હેરાફેરી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બુટલેગરોની દારૂ મંગાવવાની નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો છે. અમદાવાદથી બુટલેગર આઈસ્ક્રીમ ભરેલી ટ્રક લઈને રાજસ્થાન ડિલિવરી માટે જતા રિટર્નમાં એ જ આઈસ્ક્રીમના ખાલી કેરેટમાં દારૂનો જથ્થો લઈને અમદાવાદ આવતા હતા. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે નાના ચિલોડા પાસેથી આઈસ્ક્રીમના કેરેટમાં લાવવામાં આવેલો 2.19 લાખ રૂપિયાના દારૂ સાથે બુટલેગર અને અન્ય 2 આરોપીઓની ધરપકડ કરી છે. લિફ્ટના બહાને લૂંટ કરતી રિક્ષા ગેંગનો આતંક. બાવળાની મહિલા બાવળા ધોળકા રોડ ઉપર શ્રીનગર સોસાયટીથી જોગણી માતાજીના મંદિર ચાલતા જતા હતા, ત્યારે સીએનજી રિક્ષામાં બેસાડીને ચાલક અને તેમાં સવાર પેસેન્જરોએ નજર ચૂકવી ગળામાં પહેરેલા સોનાની ચેનની ચોરી કરી નાસી છૂટ્યા હતા. તેમણે બાવળા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. ખનીજ માફિયાઓએ ભૂસ્તર શાસ્ત્રી અને મહિલા અધિકારીની કારને ઘેરી. ગાંધીનગરમાં ખનીજ ચોરી અટકાવવા નીકળેલી ખાણ ખનીજ વિભાગની ટીમ પર નાટ્યાત્મક રીતે છાશવારે હુમલાની ઘટના પ્રકાશમાં આવતી રહેતી હોય છે. આ વખતે ખુદ જિલ્લા ભૂસ્તર અધિકારી પ્રણવસિંહ અને અન્ય મહિલા અધિકારીની કારને ખનીજ માફિયાઓએ ફિલ્મી સ્ટાઇલમાં કાળા કાચ અને નંબર પ્લેટ વગરની લક્ઝુરિયસ 4 કારથી ઘેરી ફિલ્મી સ્ટાઇલમાં હુમલો કરવાનો અને ડરાવવાનો પ્રયાસ કર્યો. સમગ્ર જિલ્લામાં સિસ્ટમથી
ખનીજનું નેટવર્કનો ચલાવતા માફિયાઓએ બેખૌફ રીતે માણસાથી એસપી કચેરી થઈ ઇન્ફોસિટી સુધી અધિકારીઓની કારનો પીછો કર્યો. આખરે ગભરાઈને મહિલા માઇનસ સુપરવાઇઝરે 112માં મદદ માંગી માણસા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.